રાજકોટ શહેરમાં હવે જાહેરમાં નોનવેજની જાહેરાત નહીં થાય. શહેર જિલ્લા પંચાયત ચોકમાં મનપાના બસ સ્ટોપ પર નોનવેજ ફૂડની જાહેરાત થતી હોવાનું ધ્યાન પર આવતા સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન જયમીન ઠાકરે દૂર કરાવી હતી. રાજકોટમાં જાહેરમાં નોનવેજ વેચાય પણ જાહેરાતને લઈ બસ સ્ટોપ પર નોનવેજ ફૂડના લાગેલા ક્રિયોસ દૂર કરાયા છે, જેને લઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે કહ્યું હતું કે તમામ હેડ એજન્સીઓ આ પ્રકારની જાહેરાત નહીં કરવા માટે સૂચના આપવામાં આવી છે. જો કોઈ એડ એજન્સી તેનો ભંગ કરશે તો તેની સામે કડક પગલાં લેવાશે. નોંધનીય છે કે રાજકોટમાં મનપા એક તરફ શહેરમાં જાહેરાતના બોર્ડ દૂર કરવાનો આદેશ કરી રહી છે, તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં જાહેરમાં જ નોનવેજનું વેચાણ ચાલી રહ્યું છે. સ્ટેન્ડિંગ ચેરમેન આદેશ આપતા અડધો કલાકમાં જાહેરાત દૂર કરી દેવામાં આવી હતી. આ સાથે તમામ એડ એજન્સીઓ આ પ્રકારની કોઈ પણ જાહેરાતો નહીં કરવા આદેશો પણ આપવામાં આવ્યા છે. જો કોઈ એજન્સીના નિયમોનો ભંગ કરે તો તેની સામે કડક પગલાં લેવાની ચેતવણી પણ સ્ટેન્ડિંગ ચેરમેને આપી છે. જ્યારે હું મારા નિવાસસ્થાનેથી મહાનગરપાલિકાની કચેરી આવતો હતો ત્યારે મને એક મીડિયાના મિત્રનો પણ ફોન આવ્યો અને મેં પોતે જાત તપાસ કરી તો જિલ્લા પંચાયત ચોકની અંદર રાજકોટ મહાનગરપાલિકાનું સ્માર્ટ સિટીનું એક બસ સ્ટોપ છે. ત્યાં મેં એક જાહેરાત જોઈ જેમાં ચિકનની અને મટનની અને બિરયાનીની જાહેરાત હતી. રાજકોટ છે એ એક સુંદર નગરી છે, ક્લીન રાજકોટ, ગ્રીન રાજકોટ. જ્યારે રાજકોટના શહેરીજનો, રંગીલા રાજકોટના શહેરીજનો માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોની અમારી હંમેશા નેમ રહી છે કે આ પ્રકારની કોઈ પણ જાહેરાતો, ચાહે આ પ્રકારનું કોઈ પણ કૃત્ય કોઈ પણ એડ એજન્સી કરતી હોય તેને ચોક્કસથી રિમૂવ કરવામાં આવશે. આજે મારા ધ્યાનમાં આવ્યું છે, મેં અધિકારીઓને સૂચના આપી છે. 11:30 વાગે મારા ધ્યાનમાં આવ્યું છે ને 12 વાગે આ રાજકોટના આખા રાજકોટમાં જ્યાં જ્યાં પણ આવા મટનના અને ચિકનના જે હોર્ડિંગો માર્યા છે એ અમે અત્યારે રિમૂવ કર્યા છે. અને એજન્સી જે તે એજન્સી હશે, આઈ ડોન્ટ નો, મને ખબર નથી કોણ એજન્સી છે, પણ એ એજન્સીને પણ અમે લોકોએ અત્યારે નોટિસ આપીએ છીએ. અને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ એડ એજન્સી રાજકોટ શહેરની અંદર આ પ્રકારના હોર્ડિંગ નહીં જ મારવા દઈએ. અમે ચાહે રદ કરવું પડે તો રદ કરશું, કોર્પોરેશનને આર્થિક નુકસાન જાય તો ભલે જાતું, પણ આ પ્રકારના કોઈ પણ જાતના હોર્ડિંગ નહીં મારવા દઈએ. રાજકોટના જિલ્લા પંચાયત ચોકમાં સ્માર્ટ બસ સ્ટોપ પર નોનવેજ ફૂડ વેચાણની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતમાં લખ્યું હતું કે દિલ્હી કા બટર ચિકન કાશ્મીર કી વાજવાન બિરયાની. અહીંથી પસાર થઈ રહેલા રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું તેના પર ધ્યાન પડતા તાત્કાલિક આ જાહેરાત હટાવવા સિટી એન્જિનિયરને આદેશો અપાયા હતા. રાજકોટ શહેરમાં આવી કોઈ જાહેરાત મનપા દ્વારા કરવામાં આવી નથી, જેને લઈ તમામ એડ એજન્સીઓ પણ અન્ય કોઈ સ્થળે જો આવી જાહેરાત હોય તો તેને હટાવી લેતા અને ફરી આવી કોઈ જાહેરાતો નહીં લેવા તાકીદ કરવામાં આવી છે. ત્યારે રંગીલા રાજકોટની વાત કરીએ તો તંત્રએ જાહેરમાં લાગેલા નોનવેજ ફૂડના બોર્ડ દૂર કરાવ્યા છે, પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં જાહેરમાં જ નોનવેજ ફૂડનું વેચાણ થતું હોવાનું પણ સામે આવ્યું છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.